તમે જે વિડીયોની અંદર આઈશર ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે. વિડીયોની અંદર જે આઈશર 368 ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે. તો ખેડૂત ભાઈઓ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય. ભાઈએ કિંમત શું રાખેલી છે, ટ્રેક્ટર જોવા તમને ક્યાં મળશે, ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ તમે કઈ રીતનો કરી શકશો, તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, જેથી કોઈ ખેડૂત ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટર મળી જાય. એટલે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આઈશર વિશે વાત કરીએ તો આઈશર તમે જોઈ શકો છો ટ્રેક્ટર આખું ફૂલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. 85-90% સારા છે ટ્રેક્ટરના ટાયર જોવા મળશે. એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે. તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો. ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે 2017નું. તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો. આઈશર 368 2017નું મોડલ. આખું ટ્રેક્ટર કંપની પીસ જોવા મળશે. હા, ઓછું ચાલેલું ટ્રેક્ટર છે. તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો. આખું લોડેડ ટ્રેક્ટર છે. આઈશર 368 કંપની ફિટિંગ, કંપની કલર, એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. કંપની ફિટિંગ, કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે. કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે 3,80,000. કિંમત ખેડૂત ભાઈઓ અંદાજિત રાખેલી છે. તમે રૂબરૂ સ્થળ પર જાઓ, રૂબરૂ જઈ ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરો એટલે ટ્રેક્ટરની કિંમતમાં ફેરફાર થઈ જશે. એટલે તમે રૂબરૂ સ્થળ પર જાઓ એટલે ટ્રેક્ટરની કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે. હવે તમે ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો, જોઈ શકો છો વિડીયોની અંદર સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે. 2 ઓનર ટ્રેક્ટર છે. આઈશર 368 2 ઓનર ટ્રેક્ટર જોવા મળશે તમને. વિડીયોની અંદર તમે જે આઈશર જોઈ રહ્યા છો તે 2 ઓનર છે. આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો. સારી કન્ડિશનમાં આઈશર જોવા મળશે. ત્યાર પછી આ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ચોડીલી, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ અને વિજયભાઈ પાસે જોવા મળશે. જુનાગઢ જિલ્લામાં વિજયભાઈ પાસે આ ટ્રેક્ટર આઈશર તમને જોવા મળશે. તમે વિડીયોની અંદર જે આઈશર જોઈ શકો છો તે જુનાગઢ જિલ્લામાં જોવા મળશે. વિજયભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે ખેડૂત ભાઈઓ, અને હું વિડીયોની નીચે પણ આપી દઈશ. એટલે જે કોઈ ખેડૂત ભાઈને આ ટ્રેક્ટર આઈશર લેવાની ઈચ્છા હોય તે વિજયભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી ટ્રેક્ટર લઈ શકે છે. એટલે રૂબરૂ જઈ ટ્રેક્ટરની ખરીદી કરી શકે છે.